મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જામશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તેમના દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશનથી 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે। આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જામશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે। ધોધમાર વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશનથી 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે સમગ્ર તે વિસ્તારની અંદર 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાને કરી છે। આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આગામી 5 દિવસને લઈ અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે તે આગાહી અંતર્ગત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી 18 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાને કરી છે। આ સાથે જ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર પવન પણ ફૂંકાવાની શક્યતા છે। જે પ્રમાણે વિગતો મળી રહી છે, 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન દરિયાકાંઠાના સમસ્ત વિસ્તારોની અંદર ફૂંકાઈ શકે છે। એટલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ વિશેષ સૂચના હવામાને આપી છે।